અને હવે વાત તબાહીની કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે। પાલનપુરના ધારાસભ્ય યાત્રિકોના સંપર્કમાં સતત છે। તમામ યાત્રિકો અત્યારે સુરક્ષિત છે। અનિકેત ઠાકરનું કહેવું છે ધારાસભ્ય જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે પણ સતત સંપર્કમાં છે। યાત્રિકોનું રેસ્ક્યુ કરાવી સુરક્ષિત સ્થળે તેમને મોકલી દેવામાં આવ્યા છે। તો અનેક જે બનાસકાંઠા પાલનપુરના યાત્રિકો હતા જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। ગત રોજ રામબનમાં વાદળ ફાટ્યું હતું, ત્યારબાદ સ્થિતિ ગંભીર બની હતી અને 50 જેટલા યાત્રીઓ ત્યાં ફસાયેલા હતા। શ્રીનગરથી કટરા જવાના હતા તે વચ્ચે વરસાદ અને વીજળી એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે। તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચે હોત। ત્યાંથી પછી BSFના આર્મી લોકો આવ્યા, રાતના નાસ્તા બી કરાવડાયા। સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરાવડાય અને તેમના કેમ્પમાં 11 વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે। અને અમારી બધાની 55 જણ અમે સેફ છીએ। કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને। અને અમારે જ્યાં જવું હોય શ્રીનગર જવું ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે। ગાડીઓ બી તૈયાર કરી છે। માટે આપણા સમાજમાં અથવા આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિ અમારી કોઈ પણ જાતની ચિંતા કરીને અમારી 55 જણ સહી સલામત છીએ। ગઈકાલ સાંજથી જ જે સમાચાર મળ્યા ત્યારથી તરત જ સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર સતત જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્કમાં છે, તેમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને આપણા યાત્રિકોની સુરક્ષા સતત તેઓ સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે। અને આજ સવારે પણ મારી એક પ્રવાસી જોડે વાત થઈ હતી, તેમાં અત્યારે એમનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર છે। તો ઘણા ગુજરાતીઓ જે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા પરંતુ ભારે વરસાદને કારણે તેઓ ફસાઈ ગયા અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી। પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજિત 6.5 કિલોમીટરના અંતરેથી રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું। આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે 11:30 વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો। અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। થોડા સમય પહેલા બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે। બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનીખાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે। હાલમાં જે ખરાબ હવામાન છે અને રસ્તાઓ તૂટી ગયા છે એના લીધે રામબન જિલ્લાથી બસ આગળ વધી શકે એવી શક્યતા જણાતી નથી, પરંતુ પાછલા રૂટે બનીહાલ થઈ શ્રીનગર બસને પરત મોકલવા માટે હાલમાં ત્યાં જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા કામગીરી ચાલુમાં છે। ફરી એકવાર હું સૌને જણાવવા માંગીશ કે જે તમામ જે 50 મુસાફરો છે એ હાલમાં સુરક્ષિત છે અને રામબન ખાતે તેઓ આર્મીનો જે કેમ્પ છે ત્યાં હાલમાં આશ્રય લઈ રહ્યા છે। તો બનાસકાંઠાના કલેક્ટર જેમણે માહિતી આપી છે તેમનું કહેવું છે કે આર્મી કેમ્પ ખાતે મુસાફરો અત્યારે તેમને આશ્રય આપવામાં આવ્યો છે। તમામ લોકો અત્યારે સુરક્ષિત છે। જ્યાં તે લોકોને જવું હશે તે ત્યાં જવા માટે પણ સેનાના જવાનો છે તે મદદ કરવાના છે। આ સાથે તેમણે કહ્યું કે ત્યાંનું વહીવટીતંત્ર છે તેની સાથે પણ અમે સંપર્કમાં છીએ, કેવી રીતે એ લોકોને પરત લાવવા એ માટે પણ અત્યારે વાતચીત અમારી ચાલી રહી છે। મુસાફરોને તમામ પ્રકારની મદદ પણ ત્યાં મળી રહી હોવાનું કલેક્ટરનું કહેવું છે। બનાસકાંઠાના કલેક્ટર જેમણે હમણાં જ પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી કે જમ્મુ કાશ્મીરની ટીમ સાથે પણ અમે વાત કરી છે, મુસાફરો સાથે વ્યક્તિગત વાત અમારી થઈ ગઈ છે। મુસાફરો તમામ જે ત્યાં પહોંચ્યા છે અત્યારે સુરક્ષિત છે, ફસાયેલા છે, તેમને પણ અત્યારે જરૂરી સુવિધાઓ છે, જમવા ખાવા પીવાની એ સુવિધાઓ પણ મળી રહી છે। આર્મીના જવાનો સાથ અને સહકાર આપી રહ્યા છે અને ત્યાં તમામ લોકો અત્યારે સુરક્ષિત છે। હેમાભાઈ જે કાશ્મીરમાં અત્યારે ફસાયેલા પ્રવાસી છે એ અમારી સાથે જોડાયા છે। હેમાભાઈ, અત્યારે સ્થિતિ શું છે? તમે સુરક્ષિત તો છો ને? અમે આર્મી કેમ્પની અંદર સુરક્ષિત છીએ। હા, અમને કોઈ તકલીફ છે નહીં અત્યારે। અચ્છા, કેટલા લોકો છો અત્યારે ત્યાં? લગભગ 55 લોકો છીએ।
અચ્છા, હેમાભાઈ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ તમે જઈ રહ્યા હતા અને ક્યાં ફસાયા, કેટલા રસ્તા તમારી આસપાસમાં બંધ છે, એવું કઈ ખબર છે? શનિવારની સાંજે અમે 10:30 વાગે શ્રીનગર થી જમ્મુ કટારા વૈષ્ણો દેવી જઈ રહ્યા હતા. હા, પછી પેલું કયું ગામ હતું આપણે? નહીં, બીચનું ગામ છે ને, હા રામવન છે ને, રામવન. હા હા, એ ગામની અંદર રાતના વરસાદ આવ્યો, વત્તા ભૂકંપ આવ્યો, એટલે રસ્તા પર બધી ભેખો પછી રસ્તો બંધ થઈ ગયો. હા એટલે ત્યાં અમે શનિવારની સાંજે 2:30 વાગે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી રાત્રે અમે ત્યાં જ્યાં ગાડીમાં હા અને ત્યાંથી પછી અમને આર્મીનો બનાસકાંઠામાં એસપી સાહેબના અને ઓલા બધા અધિકારીઓ કર્મચારીઓ તો અમારા લગતા બધા લોકોને ફોન કરી મેસેજ મોકલી દીધા. પછી લોકો એમને હેલ્પ કરવા માટે એમને કરી છે. હેલ્પ પ્રમાણે અમારે ત્યાં રાતના લગભગ 11:30 વાગે જમવાનું લઈને આવી ગયા અમારે જે ગાડી રોકાઈ હતી ત્યાં. અત્યારે તમને જે ત્યાંથી પછી અમે અત્યારે સોમવારની સવારમાં લોકો ચાવી અમને આપી અને એમની ગાડી અંદર એમના આર્મી કેમ્પમાં લાવીને મૂક્યા છે. હા, અત્યારે આ તમારો જે કેમ્પમાં રાખવામાં એ કેમ્પ ક્યાં છે? કશું છે નહીં અત્યારે. કેમ્પ ક્યાં છે તમને જે રાખવામાં આવે છે ત્યાં? એટલે કેમ્પ આ કયો કેમ્પ કહેવાય સાહેબ? એ કેમ્પ શું બોલાય ને? હાજી હા જી જી જી. અત્યારે જેટલા લોકો તમે સાથે છો બધા સુરક્ષિત છો? ये डिगलोल के अंदर कैंप है हमारा. डिगलोल रामबन और बनियाल के बीच में है डिगलोल. જી જી જી. અને તમને પાછા આવે હેમાભાઈ કેવી રીતે મોકલશે એવી કોઈ માહિતી છે તમારી પાસે? हेलो જી જી हेलो જી, आवाज आ रही मेरी? હેલો જી, સંપર્ક કપાઈ ગયો છે. હેમાભાઈ અમારી સાથે જોડાયા હતા, જે પ્રવાસી છે, જમ્મુ કાશ્મીરમાં છે. અત્યારે તે લોકોને સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. જોકે શનિવારે જે આખી ઘટના બની ત્યારબાદ તેઓ 5 થી 6 કલાક સુધી ગાડીમાં જ બેસી રહેવા મજબૂર બન્યા હતા. તેમનું કહેવું છે અમે ત્યાં ગાડીમાં જ બેસી રહ્યા, ત્યારબાદ અમને મદદ મોકલવામાં આવી ને મદદ થકી અમે લોકો અત્યારે સેનાના કેમ્પમાં છીએ. જોકે તમામ લોકો સુરક્ષિત છે. એ સંપર્ક હજી નથી થઈ શક્યો કે એ લોકો ક્યારે પરત આવવાના છે, એવી કોઈ વાતચીત અમારી એમના સાથે નથી થઈ શકી. પરંતુ અત્યાર સુધી જે વાત થઈ તેમાં તેમનું કહેવું છે કે જો ગુજરાત પણ અમે ત્યાં સંપર્ક કર્યો અને લોકોની મદદ માંગવાનો પ્રયત્ન કર્યો. તમામ લોકો અમારી સાથે છે. તો જમ્મુ કાશ્મીરમાં હજુ 48 કલાક ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે. નેશનલ હાઈવે ફરી કાર્યરત કરવામાં 48 કલાક જેટલો સમય લાગશે. ગઈકાલે ભૂસ્ખલન બાદ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો. ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબનમાં વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તો પસાર કરવો મુશ્કેલ બની ગયો છે. રામબનમાં સેનાએ મોરચો સંભાળી લીધો છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સેનાએ મેડિકલ કેમ્પ પણ તાત્કાલિક ઊભા કરી દીધા છે. ઠેર ઠેર થોડા અંતરે મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. તો સેનાએ અસરગ્રસ્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા પણ કરી છે. જમ્મુ શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો છે. વાહનોની લાંબી કતારો રસ્તા ઉપર જોવા મળી રહી છે. હાઈવે બ્લોક હોવાથી લોકોએ ચાલતા જવાની ફરજ પડી છે. તો ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે. તો આજે બીજા દિવસે પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. સમગ્ર જમ્મુ કાશ્મીરમાં નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે લોકોને નદીઓથી દૂર રહેવા માટે ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ ભૂસ્ખલનની વચ્ચે મોબાઈલ ટાવર્સ પણ ક્ષતિગ્રસ્ત થતા જે સેવાઓ છે મોબાઈલની એ પણ અત્યારે બંધ થઈ ગઈ છે. નેટવર્ક જતા રહ્યા છે.